તો જય માતાજી બધાને કેમ છો તેમ બધા સ્વાગત છે તમારું બધાનો ફરી એક નવા બ્લોગ વિડીયોની અંદર. અને આજે ગાઈસ બ્લોગની શરૂઆત કરી રહ્યા છે આપણે કોદાળો લઈને, કારણ કે ખેતરમાં છે ને પાણી થઈ ગયું છે જેવો. તો આવી ગયા છે આપણે પાણી કાઢવા માટે. અને કાલે આખો દિવસ વરસાદ નહોતો, કાલે સાંજે આવી ગયેલો. અને કાલવાળો બ્લોગ પણ આપણે અડધો જ બનેલો છે. બપોર પછી આપણે આવ્યા હતા, કારણ કે પેટમાં થોડું દુઃખ થયેલું ગયું છે એટલા માટે વળ્યા હતા. અને આમ જ્યારે આપણે સાંજે આપણને સારું લાગ્યું ત્યારે વરસાદ આવી ગયો હતો. તો અંધાર પડી ગયો હતો, તો આપણે કસ્પટમાં નહીં કર્યો. અને બાકી જુઓ વરસાદનું પાણી છે. તો પહેલાં ખેતરમાં આટો માર્યો છે આપણે, પાણી ભરેલું હોય તો કાઢી નાખીએ એમ કરે કે આપણો કપાસ બળી જાય. બાકી તો જઈએ છે આપણા કેનાલવાળા ખેતરમાં સામે, જોઈએ અહીંયા કેવું પાણી છે. બાકી અહીં તો જો પૂકા કાઢે છે. બાકી તો જાય છે આપણા ખેતર પાણી પણ ભરાયું છે એકદમ ખતરનાક. અને આટલા ખૂણામાં છે ને ગેસ પાણી ભરેલું જ હોય, કારણ કે થોડો ખાડો છે એના લીધે. તો પાણી પણ નીકળવાનું નામ નહીં લેતું કહીશ જો. આવું કંઈક છે. બાકી જેટલું નીકળવાનું એટલું નીકળશે ગાય. બીજું આપણે શું કરીએ, કોકના ખેતરમાં આપણે ખાડા કરાય નહીં. બાકી અહીં લીટા પાડી દઈએ કહેવાય. તો ફિલહાલ ગાય આવી ગયા છે આપણા બીજા ખેતરે. અને બીજા ખેતરની હાલત પણ એવી જ છે જે સેમ પહેલા ખેતરવાળાની ગોળે જુઓ. તો આમાં પણ આ ખૂણામાં આખું પાણી. અને એમ તો અહીં થોડો વિકાસ કરી નાખ્યો છે પાણીનો નિકાલ. તો જાય છે થોડું કરીને, જેટલું ખાલી થાય તો કપાસ બચી જશે. બીજું અને જસા પણ આવીને બેસી છે સામે, હું ખબર નહીં અહીં છે જેવો કઈ છે દેખાતો પણ નહીં ક્લિયર. જઈએ હવે આપણે ત્રીજા ખેતર બાજુ કરો. તો આપણે આવી ગયા છે ચોથા ખેતરમાં. ત્રીજા ખેતરમાં આપણે પેટ્રોલ ના કર્યું, કારણ કે થોડીક ઉતાવળ હતી. એટલે ફાઇનલી પાણી કાઢવાનું કામ આપણે થઈ જશે એકદમ કમ્પ્લીટ. અને રમેશ જેવું પાણીમાં શું કરે મજા આવી ગઈ મજા આવી ગઈ કે. તો આપણે ચોથું ખેતર અને ત્રીજું ખેતર જો સામે પાણી ભરેલું હોય. હા, તો ફાઇનલી કોદળો આપણે ધોઈને કરી નાખ્યું છે કમ્પ્લીટ. અને હવે જવાનું છે આપણે ગામમાં. સુનિલભાઈ અને જો સોનિયા જતા સવારેથી ગામમાં કંઈક કામ છે એટલે. તો આપણે પણ જઈએ કોદળોને કંટાળી વાળી જઈએ. ચાલ મમ્મી સાથે એ ગેસ આવે ને એને પકડીને લઈ જવો પડે. ચાલ જોવાનું મગા માવ બનાવું છે. કપચી એક બાજુ કરીને આવી જશે આપણા સાઈડના ન હોતા બરાબર. અને જશે પાણી પાવા માટે કરી મેળવશે ક્યારે વરસાદ નથી ભરાઈ ગયેલા હશે એવું લાગે છે. જો ગેસ તાબો કેવો મોટું છે. બંગલો બનાવી નાખી જશે એટલે બંગલો ભૂંગળી પડી છે ક્યારે પાવા માટે. પણ રાતે વરસાદ આવી ગયેલો એટલે ક્યારે આવવાનો ભરાઈ ગયેલા છે.
નથી કેટલું ઓછું હે કઈ તો ગાઈસ આવી ગયા છે વાળી અને કોઈ શૂટ નહોતું કર્યું કારણ કે ભૂલી જ જવાનું અને આપણા સુનિલભાઈ આપણી બાઇક તો દેવો અને ભાભી રિયાસને એ બધા જશે ગામમાં કારણ કે રિયાસને ફોન આવેલો ને કેટલા ગામમાંથી રસી મૂકવાના છે તો જશે ગામમાં આપણે એકલા જ છે વાળે તો ટાઈમની વાત કરીએ તો ટાઈમ કેટલા વાગી ગયા જીઓ નહીં વાગી ગયા 11:30 ઊંઘને બધા જશે ગામમાં તો આપણે કહીને ખાલી મોબાઈલ જોવાનો છે તો મળે ખબર નહીં ક્યારે મળશે એમ તો બન્યા રહેજો વ્લોગમાં હાલાકે ત્યારે લાઈક શેર સબસ્ક્રાઈબ ચાલો તો ગાઈસ આવી જશે આપણે ત્યાં છે અને છે કે ને તમારે હેલો રેન્ચો હેલો દેવું છે હા હા સાહેબ જાય બેટા આખા કઈ પૂછેમ કરે એવું હે આ ચોકલેટ જ જે કાઢી કાઢી નાખે હા ચીડા હે મકોડા ને તો વાગી જશે ગાઈસ જો 1 વાગવા કરે છે બાકી ભૂખ લાગી જશે ખતરનાક તો ખાઈ લે આમ તો કંઈ છે નહીં ખાઈ મોબાઈલ જ જોવાનું છે બીજું અને રિયાસને લીધેલા ગાઈસ રસી મૂકવા ગયા બે રસી મૂકવી શીખવા કેટલી રસી મેળવી લે રિયાસને આવી આજે મૂકી છે 2 રસી અને એમનું કહેવાનું એવું હતું કે 1 દિવસ જેવા બીમાર પણ પડી જશે જોવાનું થાય છે કલાક કંઈ નહીં થાય તો સારું કલાક કચોરી થાય તો સારું બાકી ખાઈ તે શાક ગોળીઓને એમ ખાઈ દેવું ટાઈમ ટુ ટાઈમ તેથી કંઈ વાંધો નહીં આવે ખરા આવી ચોકલેટ નહીં સારી લાગતી તને કને જેલી ખાવા થાય તો જમવાનું કને ખુશે ગોવારો છે પૂરી પૈસા છે સેવો સાઈઝ ખાઈ નાખશે એ ચોકલેટ ખાતે હતું ચાલો બસ ખાઈ નાખીએ ભૂખ લાગી જશે ને પાઇમને ખાઈશ બારે તો ગાઈસ વાગી ગયા છે જો રેયાંશ ગાઈસ અહીંયા નાગો ભૂગો બસી રહ્યો દિવસ આપણે પાટણા બાજુ આયા કહે છે થોડુંક ગાડીમાં કામ છે તો કામ કરાવી નાખીએ ગાઈસ તો ફિલહાલ ગાઈસ ગાડીનું ગળું ખરાબ થઈ ગયું તો ગળું હલકું કરાવી દીધું છે અને જીએસ હવે એને ખવડાવવા માટે સામે છે પેટ્રોલ પંપ જશું ને ખાલી થઈ જશે પેટ્રોલ એને ખાલી નહીં થતું પણ ગાઈસ તો ગામમાં પેટ્રોલ નતું તો આપણે એનોમાંથી કાઢીને આપણે અમે રાખી દીધેલું ટીકા મસ્ત એ પાકી જતો બાવીને ધક્કો મારીને જવું પડે ચાલો જઈએ બધા સેટ જવાનું જરૂર નહીં કારણ કે સામે છે પેટ્રોલ પંપ જેવો દેખાતો જ હશે જાઓ ધક્કો મારે પછી જઈએ પેટ્રોલ પંપે
તો પેટ્રોલ પંપ આવી જશે એટલે પેટ્રોલ પંપ ચાલુ થઈ ગયું લા ફરાઈ દીધું છે હવે નીકળે પાછા વાડે જવા માટે ચાલો તો ફિલહાલ ગઈ પેટ્રોલ પર આવીને પછી આપણે નીકળી જરા આપણે વાડે જવા માટે અને વચ્ચે આપણે વાડે પાડણા છે ને આપણે શું કહેવાય આપણે વાડી બાજુ જઈએ ને તો વચ્ચે પાસે એમાં બધા નદી છે પાછી આપણી પાસે આમાં તો કોતેડું તો પાણી છે કોતેડામાં ખતરનાક જેવું આવું કંઈક પાણી છે અને આપણે સુનિલભાઈ જશો તો જે વળી ગયા છે સવારમાં રસી મૂકેલી એમ કે સવારમાં કીધું તો એ રસી છે ને જ્યાં મૂકેલી ને ત્યાં થોડો ખોજો આવી ગયો છે જે એનો ફોન આવેલો હા તો જે વાડે જોઈએ રેન્સની હાલત કેવી ખરાબ છે બાકી આ બાજુ વાદળ પણ થઈ ગયું છે અને પવન એ બાજુથી આવે છે લાગે છે રાતે ગમે ત્યારે સાટા આવશે એવું ખબર નહીં આવે શું થાય છે જે આપણે ફટાફટ વાળીએ કરા